એક આપણું એવું વાત કરીએ કે પરિસર તંત્ર છે. હવે આ પરિસર તંત્રની બાજુમાં માની લો કે અહીંયા કોઈ ફેક્ટરી થઈ છે અને ફેક્ટરીના કારણે પ્રદૂષણની મિત્રો અસર થઈ છે. પ્રદૂષણની અસર થઈ સીધી પરિસર તંત્રમાં, તો એ એવું કહેવા માંગે છે કે આ પ્રજાતિ છે XYZ પ્રજાતિ, એની અસર સૌથી પહેલા થાય પ્રતિક્રિયા. એટલે આપણે આ જે પ્રજાતિ છે એના અસરથી આપણને એવી કમ્પ્લીટ ખબર પડે છે કે સીધી જે પરિસર તંત્ર છે એમાં આપણને નકારાત્મક અસર થતી જોવા મળે છે. તો એવી પ્રજાતિને આપણે કેવી પ્રજાતિ કહીશું મિત્રો? તો એવી પ્રજાતિને મિત્રો આપણે કહીશું ઇન્ડિકેટર પ્રજાતિ કહીશું. એને આપણે કહીશું બીજા શબ્દોમાં સાંકેતિક પ્રજાતિ પણ કહેવામાં આવે છે. એ પણ સમજો. તો મિત્રો સાંકેતિક પ્રજાતિ એટલે કોઈ બાબતનો તમને કંઈક સંકેત આપે છે. હા, શું સંકેત આપે છે? કે હવે પર્યાવરણ પર શું થઈ છે મિત્રો? વિપરીત અસર થઈ છે. મસ્ત રીતે મારે તમને ઉદાહરણ આપવું છે. માની લો કે આપણે વાત કરીએ મરીન ઇકોસિસ્ટમની વાત કરીએ છીએ. યસ, આપણે જે દરિયાઈ જે નિવસન તંત્ર છે એ દરિયાઈ નિવસન તંત્રની વાત કરવી છે. અને દરિયાઈ નિવસન તંત્રમાં આપણે પર્ટિક્યુલરલી એક વાત કરી છે પરવાળાના ખડકોની વાત કરી છે. તો જ્યારે આપણે પરવાળાના ખડકોની વાત કરીએ ત્યારે જૂલ ઝેન્થિલી એની સાથે મિત્રો નિવસન તંત્ર એટલે કે જે સહજીવન ગુમાવે છે ત્યારે પરવાળાના ખડકો છે ને એ પોતાનો રંગ ગુમાવે છે. અને પરવાળાના ખડકો રંગ ગુમાઈને ઉનકી જિંદગી બેરંગ હો જાતી હૈ, એટલે હવે સફેદ કલરના થશે. જ્યારે મિત્રો પરવાળાના ખડકો સફેદ થશે ને એટલે સમજી લેવાનું કે હવે ઓલમોસ્ટ એરિયા ડેડ થઈ ગયા છે. તો શું થઈ ગયું આપણે અહીંયા? તો આ જે દરિયાઈ નિવસન તંત્ર છે એ હવે કલપ્સ થતું જોવા મળ્યું. કઈ અસરના કારણે? તો મિત્રો ગ્લોબલ વોર્મિંગની આપણને અસર જોવા મળે છે, ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળે છે દરિયામાં. તો મિત્રો આ ગ્લોબલ વોર્મિંગ છે એના કારણે આપણને આ અસર જોવા મળે છે. યસ, આ એક જ છે વસ્તુ, પણ એની અંદર મેં તમને ઘણા બધા ડાયમેન્શન થી કવર કરવાનો પ્રયત્ન કરે છે. તો આવી પ્રજાતિને આપણે કેવી પ્રજાતિ કહીશું? આપણે ઇન્ડિકેટર પ્રજાતિ કહીશું. રાઈટ, સાંકેતિક પ્રજાતિ પણ કહીશું આપણે.